ઓમ ભગવતે વાસુદેવાય નમઃ। ભારત માતા કી જય, સનાતન ધર્મની જય, નારાયણ ભગવાનની જય। એટલે જે આનંદ હાર સ્વીકારવામાં છે તે આનંદ જીત મેળવવામાં નથી। આ શરીર મૃત્યુના મુખમાં વહેલું મોડું પ્રવેશવાનું જ છે, માટે પરમાત્માને પામવા માટેની તું તૈયારી કરવા માંડ। ઈર્ષા, દંભ, અહમ એ આમ દેખાતા નથી, પણ તમને જીવનમાં પતન કરી પાયમાલ કરે છે। એટલે જીવનમાં આપણે પરિવર્તન લાવી આપણે આપણા આત્માને ઓળખવા માટે ભક્તિ, જ્ઞાન, વૈરાગ, સત્સંગ કરવા જોઈએ। હવે જો આમ વિચાર કરો તો જીવનમાં પહેલો વિચાર કરી લેવો કે જીવને લાભ થાય એવા કર્મ કરવા છે કે જીવનું શુભ થાય એવા કર્મ કરવા છે। આ બે વિચાર કરવા જેવો છે। જીવના લાભ થાય તેવા કર્મો કરવા છે કે જીવનું શુભ થાય એવા કર્મ કરવા। તો આ બાબતે ઉપનિષદમાં વાત આપેલી છે કે યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ હતી, એક મૈત્રેયી અને બીજી કાત્યાયની હતી। મૈત્રીએ શુભની ઈચ્છા વ્યક્ત કરી અને કાત્યાયનીએ લાભની ઈચ્છા વ્યક્ત કરી। લાભ એટલે શરીરના સુખના વૈભવ સાધન, શરીર સુખ માટે જે પ્રાપ્ત કરો, ધન સંપત્તિ આ તે બધું એ શરીર સુખ માટે એને લાભ કહેવાય। અને શુભ એટલે આત્માના કલ્યાણકારી, મંગલકારી, આનંદદાયી સત્ય જ્ઞાન એ શુભ। એટલે લાભ એ સંસારી ભૌતિક જગત માટે ઉપયોગી છે અને એ સંસારના સુખો ભોગવવા માટે તમે લાભની ઈચ્છા કરો, પણ જે શુભ તો એ જીવનું કલ્યાણ થાય, જીવનું સારું થાય, જીવનું એકદમ સુખદાયી, આનંદદાયી બને અને જન્મો જન્મ એનો શુભ થાય, એટલે એને શુભ, લાભ અને શુભ। હવે તમે વિચાર કરો કે તમે દસે દિશામાં મનને ગતિ કરાવો તો પૃથ્વીની નાશવાન વસ્તુનું જ્ઞાન થશે। તમે પૃથ્વીના ચારે બાજુ દસે દિશામાં તમે દોડા કરો, અડિયું પાડો, જે કરો, એટલે પૃથ્વીના બધી નાશવાન વસ્તુનું તમને એનું જ્ઞાન થશે। તેનાથી જીવનું કલ્યાણ નહીં થાય। તમે ગમે એટલી માહિતી ભેગી લો, કેટલું જ્ઞાન વિજ્ઞાન જાણી લો, પણ એથી જીવનું કલ્યાણ નહીં થાય, પરંતુ અધપતન જ થવાનું છે વહેલું મોડું। જો તમે દસે દિશામાં ફરશો તો જીવની દિશાને સુધારી શકશો નહીં એમ। તમે દસે દિશામાં ગતિ કરશો અને દસે દિશામાં ફરશો તો એ તમારા જીવનું કલ્યાણ તમે કરી શકશો નહીં। જો 11મી દિશા જે ઉપરે નથી, નીચે નથી અને 8 દિશાના કોઈ પણ ખૂણામાં નથી, તે દિશા તમારા હૃદય, અંતરાત્મા, આત્મામાં છે અને એ અંતરાત્મામાં બિરાજમાન પરમાત્મા। તેથી તેના તરફ મન બુદ્ધિ પરિવર્તન કરી તેનું ભજન કરવાથી જીવનું શુભ કલ્યાણ થાય છે। આપણે આ ભૌતિક જગતની દસે દિશાઓમાં ગમે તેમ આંટા મારવી સુખી થવા માટે, લાભ મેળવવા માટે, પણ અંતે તો જો માનવી અંતે તો ગમે એટલું સુખ પાવે છેલ્લે દુઃખ જ મળે। અને કોઈ માનવી દુઃખ મેળવવા માટે પ્રયત્ન કરતો જ નથી, સુખ મેળવવા માટે જ આખા જગતના માનવીઓ સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને અંતે એને દુઃખ જ પ્રાપ્ત થાય છે। કારણ કે પૈસો કમાય
તો હાથ પગ આ તે બધું વપરાય, મન બુદ્ધિ ચિત્ત વિવેક વપરાય, સમય વપરાય, અને છેલ્લે એ સમય જતો રહે એટલે અવસ્થા આવવાની. અવસ્થા આવે એટલે શરીર કીધું કરે નહીં એટલે દુઃખ ઊભું થાય, અને પછી એ વખતે એને પસ્તાવો થાય કે મેં પરમાત્માને જાણ્યો નહીં, અને આ છોકરાને સુખી કરવાનું, વહુને સુખી કરવાનું, ઘર બનાવવામાં, આમ તે ટાઈમે ખાધું નહીં, હવે હું માંદો પડ્યો ને મારા શરીરમાં કેટલાય રોગો થઈ ગયા, ને પૈસા હોય તો શું કરવાના, એટલે બેઠો બેઠો દુઃખી થાય. એટલે સુખની પાછળ દુઃખ જ છે. ગમે એટલો તમે સુખ થવા માટે પ્રયત્ન કરશો તો તમને દુઃખ જ મળે. પણ જો તમે સમજી વિચારીને પરમાત્માનો આધાર, પરમાત્માનો શરણું સ્વીકારી લો ને પરમાત્માની શરણાગતિ સ્વીકારી લો, જે પરમાત્મા તું જે કરે એ મારા હિત માટે જ કરે, અને પરમાત્માને શરણ લઈ અને એને આરાધ્ય બનાવી, એનો આધાર રાખી, એનામય જીવન કરી અને તમે કર્મ કરશો તો જે તમારા ભાગ્યમાં છે જે ભાગ્ય એ જ તમને આપશે. નકર તમે ગમે એટલું ઉદ્ધાર કરો, જ્યારે જેટલું મળવાનું છે એટલું જ મળવાનું, અને જે સમયે મળવાનું છે એ જ સમયે મળવાનું છે. એટલે તમારા ભાગ્યમાં જે હશે એ કોઈ છૂટવી નથી લેવાનું. માટે પરમાત્માના થઈ અને પરમાત્માનું ભજન કરો. એટલે જ્યાં સુધી તમે લાભ માટે દશે દિશામાં મન બુદ્ધિ ફરશે ત્યાં સુધી જીવાત્માની દશા સુધરશે નહીં. કારણ કે દુર્યોધને કૃષ્ણ પરમાત્મા પાસે લાભ માટે સૈન્ય બળ માગ્યું. જ્યારે અર્જુને શુભ કરવા હાટું થઈ કે શુભ કરવા હાટું થઈ નિશસ્ત્ર કૃષ્ણને માગ્યા અને યુદ્ધ પણ નહીં કરવું એવું કીધું હોવા છતાં અર્જુને કૃષ્ણ ભગવાનની જ માગણી કરી કે તમે એક મારા પક્ષમાં આવશો એટલે મારો વિજય જ છે. એટલે પોતાના આત્માનું કલ્યાણ કરવાની શુભ માગણી છે હિસાબે કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો. અર્જુનને જે સલાહ સૂચનો આપવાના હતા એ એને યુદ્ધના મેદાનમાં આપ્યા, જો એનું શુભ કરવા માટે, લાભ માટે તો નથી પણ એને શુભ માટે. યુદ્ધના મેદાનમાં આખા વિશ્વમાં આવું ક્યાંય તમે નહીં સાંભળ્યું કે યુદ્ધના મેદાનમાં ગીતાનું જ્ઞાન આપ્યું. હવે અહીંયા કેવી ઘડી છે ને કેવો સમય, મારો કાપો આ તે. હવે એમાં અર્જુનને જો એને લાભ નહીં, એનું શુભ કરવા માટેથી એ ઘડી એમને પસંદ કરી, અને યુદ્ધના મેદાનમાં અર્જુનને એવું જ્ઞાન આપ્યું એવું કે અર્જુનને પણ આત્મા વિશે ખબર નહોતી, અને આત્માનું જ્ઞાન આપી દીધું, અને અર્જુન પછી ભગવાનના શરણું સ્વીકાર્યું ત્યારે એને જ્ઞાન થયું. ત્યાં સુધી તો એ સંશય જ કરતો હતો. એટલે એવી રીતે આપણે સંસારમાં આવી અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી પરમાત્માનું ભજન કરવાનું છે. એટલે આત્માનું કલ્યાણ કરવા, શુભ કરવાનું માગણી કરી. લાભ એટલે નફો અને ફાયદો, શુભ એટલે જીવનનું કલ્યાણ થાય તેવી વિદ્યા જ્ઞાન, બરાબર. એટલે શુભ વૃત્તિવાળા બીજા જીવને નુકસાન કે અમંગળ કરતા નથી. જ્યારે લાભ વૃત્તિવાળા માણસ હોય ને એ પોતાના લાલચના લોભના હિસાબે બીજાને નુકસાન કરે અને બીજાની દયા પણ નથી ખાતા. એટલે શુભવાળા રહ્યા ને એ બીજાનું કલ્યાણ પણ ઈચ્છે, પણ લાભવાળા બીજાનું કલ્યાણ ઈચ્છે નહીં. એટલે સ્વાર્થમાં પરમાર્થ ભૂલી જાય છે કોણ? લાભવાળા. અને પછી આધિ ઉપાધિમાં જીવને અશાંતિ થાય છે. એટલે પોતે પરમાર્થ ભૂલી જાય છે, અને જીવની તૃષ્ણા ઈચ્છા માયા રચી મનને બહુરૂપી બનાવી માયા મીઠી મીઠી ધારણા લાભ કરી એમાં મોહમાં ફસાય છે, અને એક ક્ષણિક સુખના હાટુથી પોતે જે શુભ હે એ ભૂલી અને લાભ તરફ દોડે છે. શુભ શું છે કે આત્માનું કલ્યાણ કરવું, જીવાત્માનું કલ્યાણ કરવું, જીવાત્માને જાણવો, એ શુભ ભાવના. અને લાભ ભાવના
હું સુખી કેવી રીતે થવું, હું રૂપિયાવાળો કેવી રીતે થવું, બધા મને માન કેવી રીતે આપે, મારી પ્રતિષ્ઠા જગતમાં કેમ વધે, અને હું તો કેમ મહાન થઉં, અને હું કેમ અમર રહું. ત્યાં સુધીના માણસો કેટલું કેટલું કરે છે, પણ એને લાભ થતો નથી, ઉપરથી નુકસાની થાય છે. એટલે જેમ મૂર્ખો માણસ હોય ને એને કોઈ જ્ઞાન હોતું નથી, એટલે એ જગતમાં આછડી છેલ્લે અધોગતિ કરી અને મરી જાય છે. એટલે આંધળો માણસ બને અને દસે દિશામાં લાભ માટે દોડે છે, અને પોતાના લાભ પુણ્યના ના થાય એટલે અતૃપ્ત બની અધૂરીઓ થઈ અધમુઓ થઈ મરે છે. એ જીવાતમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અજ્ઞાનમાં અંધારું વ્યાપી જાય છે એના જીવનમાં, કારણ કે એને નકરો લાભ જ જોતો હતો. એટલે એ લાભ ના મળે એટલે એ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાનમાં એ પોતે જીવનમાં એમનેમ અધોગતિ નોતરે છે. માટે આપણે દસે દિશામાંથી મનને દોડતું બંધ રોકી અને 11મી દિશામાં મનને સ્થિર કરી અને પોતાના અંધારા દૂર કરવા પોતે જ સ્વ પ્રયત્ન કરવો પડે. એટલે પોતે પ્રયત્ન કરે તો જીવની દશા સુધરે. હે માનવ, 11મી દિશા એટલે કે તારા અંતરાત્મામાં તું સ્વ સ્વરૂપને જાણી અને સત્ય આચરણ કરી અને જીવન પરિવર્તન કરી તું તારા સત્ય શુભને ઓળખ, તારા લાભને નહીં. એટલે તારા મોટામાં મોટો જો સ્વાર્થ હોય તો તારા આત્માને ઓળખવો. એટલે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એટલે તારી આ જે સંસારમાં લાભ મેળવવાની ભ્રમણા છે એ ભૂલી તારા જીવાત્માનું શુભ થાય એવા પ્રયત્નો કરી અને તું આ જ જન્મમાં પરમને પામી અને મોક્ષની માર્ગ તારે જાતે જ ખોલ. બરાબર? એટલે આ વસ્તુ જો તમે જ્ઞાની હોય તો સમજો, નકર અધૂરિયાને ના કહીએ દિલની વાતું, અધૂરિયા અજ્ઞાની ના સમજે મર્મ વાતું, જેને તેને ના કહીએ આ ગહન વાતું, અધૂરિયા અજ્ઞાની ના સમજે ધર્મ વાતું. એટલે મનુષ્ય જન્મ મળ્યો છે એટલે તમારા જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરી અને તમારું કલ્યાણ સ્વયં જાતે કરવાનું છે. લાભ અને શુભ સમજી જાય. લાભ એટલે સંસારિક બધી વાસનાઓ આ તે એટલે સુખી થવાના પ્રયત્નો એ લાભ. શુભ એટલે જગતનું કલ્યાણ તો કરવાનું, પણ પોતાના આત્માનું કલ્યાણ કરવું એ શુભ ભાવના છે. બોલો સિયાવર રામચંદ્ર કી જય. જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન